ફાઇન આર્ટ ખાતે મનોદિવ્યાંગ યુવાન ચિત્રકાર નિરલ સ્વાતિના એકલ પ્રદર્શન, જેને કહેવાય કે એક સોલો પ્રદર્શનનું શરૂઆત થઈ છે મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટના દ્વારા. સ્પેશિયલ ચાઇલ્ડ્સ માટે તેઓ જે ટ્રેનિંગ આપે છે અને તેનો એક અદ્ભુત નમૂનો જોવા મળે છે. ભાઈ શ્રી નિરલભાઈ ઝાલા લગભગ 20 વર્ષથી આ પેઇન્ટિંગ કરી રહ્યા છે નિરલભાઈ, અને ખૂબ સારી રીતે એમને પોતાના મનના વિચારો બહાર મૂકેલા છે. ખરેખર આ કાબિલે તારીફ છે, અને હું તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે આ જોવું જોઈએ, અને આ યુવાનને, આ બાળકને આપણે એનાથી ઉત્સાહ વધે એ પ્રમાણે વાતાવરણ ઊભું કરવું જોઈએ. મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા આયોજિત મિરલ સ્વાતિ નામના દીકરાનું, કે જેમને ઈશ્વર દત્ત એક કળા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કોઈ પણ આર્ટ, કોઈ પણ કળા એ મનુષ્ય જાતે પ્રાપ્ત નથી કરી શકતો. એ માત્ર ને માત્ર ઈશ્વરના આશીર્વાદ હોય તો જ આત્મા દ્વારા, એમાં આત્મીયતાથી ચિત્રનું સર્જન પણ થાય અને રંગો પણ પૂરાય. ઈશ્વર જ્યારે સર્જન કરતો હોય છે ત્યારે સર્જનની ક્ષમતા કોઈક વિશેષ, કોઈક વ્યક્તિમાં જ્યારે આપતા હોય છે ને, ત્યારે એને એના માટે કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર નથી હોતી, અને સ્વયંભૂ અંતરસ્ફૂર્ણાથી ખૂબ સુંદર ચિત્રોના આયોજન કર્યા છે. જ્યારે એમના દ્વારા એમને થોડી એક ઘણી બધી ફિઝિકલ ડિસેબિલિટી હોવા છતાં, એમની ડિસેબિલિટીની સાથે સાથે એમના જે આ ફાઇન આર્ટ્સ સ્કૂલના મુદ્રા સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સના જે ટીચર છે તે કિરણબેન દ્વારા પણ છેલ્લા લગભગ 20 વર્ષથી એમને માર્ગદર્શન આપવામાં આવે છે, અને માર્ગદર્શનના પરિપાક રૂપે આજે મિરલભાઈના ખૂબ સુંદર આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. હું મિરલભાઈને તથા તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યુનેસ્કોમાંથી પણ એમને લગભગ 2 જેટલા પ્રાઇઝ વિનિંગ કર્યા છે, અને આગળ પણ ખૂબ આગળ વધે, અને આ વડોદરાના દીકરા દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર એમની આ સ્વયંભૂ અંતસ્ફૂર્ણા દ્વારા કરાતી આ એક આર્ટિસ્ટિક અભિવ્યક્તિને દુનિયાના બીજા દેશોમાં પણ મોખરાનું સ્થાન મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું.